શું તમે પણ સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં સાવરણી લગાવો છો? તો તમે કાન ખોલીને સાંભળી લેજો, નહીં તો માતા લક્ષ્મી હંમેશા માટે જતા રહે છે. તમને સાવરણી વિશે જણાવીએ કેટલીક મહત્વપૂર્ણ વાતો જે તમારા માટે જાણવી ખૂબ જ આવશ્યક છે. તૂટેલી સાવરણીનું શું કરવું અને આનો કયો સરળ ઉપાય તમને કરોડપતિ પણ બનાવી શકે છે. તૂટેલી સાવરણીને ફેંકતા પહેલાં એકવાર આ વિડીયો જરૂર જુઓ. શું તમે જાણો છો કે સાવરણી 3 પ્રકારની હોય છે? આ વાત ખૂબ જ ઓછા લોકો જાણે છે, પરંતુ હા, સાચું છે કે ઘરમાં રાખેલી સાવરણી પણ તમારા ભાગ્યને પ્રભાવિત કરી શકે છે. જો સાવરણી સાચી રીતે ન રાખવામાં આવે તો માતા લક્ષ્મીને પણ ઘરમાં આવતા પણ રોકી શકે છે. આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કઈ સાવરણી શુભ હોય છે અને કઈ સાવરણી અશુભ. પ્લાસ્ટિકની સાવરણી અને ફૂલવાળી સાવરણી, આમાંથી કઈ સાવરણી તમારા માટે અને તમારા ઘર માટે યોગ્ય છે અને કઈ તમારા ઘરમાં દરિદ્રતા લાવી શકે છે, આ બધું તમને અહીં જ ખબર પડશે. ઘણા લોકોના મનમાં આ સવાલ પણ હોય છે કે સાવરણી ઘરની વહુ લગાવે છે કે કામવાળી બાઈ, અને આ જવાબ પણ અમે તમને આપીશું. કારણ કે સાવરણીને માત્ર સફાઈનો સામાન નથી, પરંતુ આને શાસ્ત્રોમાં માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે. સાવરણીને જો સરખી રીતે વાપરવામાં ન આવે, આ માણસને માલામાલ બનાવી શકે છે, પરંતુ જો સવારની સાથે જોડાયેલી કેટલીક ભૂલો કરી દેવામાં આવે તો એ જ માણસ કંગાળ પણ થઈ શકે છે. આપણા શાસ્ત્રમાં સવારની સાથે જોડાયેલા ઘણા શુકન અપશુકન બનાવવામાં આવ્યા છે. સાવરણીને લઈને કેટલાક કામ બિલકુલ ન કરવા જોઈએ, નહીંતર જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. સાવરણીને સાચી દિશામાં અને સાચી રીતે રાખવી ખૂબ જ જરૂરી છે, નહીંતર માતા લક્ષ્મીની બહેન અનુલક્ષ્મી પણ આકર્ષિત કરે છે. દરિદ્રતા અને સંકટોથી પ્રતીક માનવામાં આવે છે. જો તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ આવી રહી છે, એક મુશ્કેલી જતી નથી અને બીજી ઊભી થઈ જાય છે, તો બની શકે આની પાછળ તમારા ઘરમાં રાખેલી સાવરણીની સ્થિતિ પણ આ જ કારણ હોય. જો જીવનમાં બધું સામાન્ય ચાલી રહ્યું છે તો ઠીક છે, પરંતુ જો વારંવાર ઉથલપાથલ થઈ રહી છે તો તમારે એકવાર સાવરણી સાથે જોડાયેલી આ વાતો પર ધ્યાન આપવું જોઈએ. સાવરણી સાથે જોડાયેલી આ બધી જ વાતો તમારા જીવનની દિશા બદલી શકે છે. જો તમે એને સમજો અને અપનાવો તો ચાલો જાણીએ કે સાવરણીનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો, જેથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે. જ્યારે તમારા જીવનમાં એક મુશ્કેલી ખતમ થતી નથી કે ત્યાં તો બીજી શરૂ થઈ જાય છે, અને ઘરમાં ધનનો સતત નાશ થઈ રહ્યો હોય, આવક ઓછી અને ખર્ચા વધારે થતા હોય, તો સમજી લો કે ક્યાંક ને ક્યાંક કેટલી વસ્તુઓ આપણા જીવનમાં સારી નથી ચાલી રહી. આવા સંજોગોમાં આપણે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. ઘણીવાર આપણે પોતે જ આપણા ઘરમાં નેગેટિવ એનર્જીને પ્રોત્સાહન આપી રહ્યા હોઈએ છીએ અને આપણને એની ખબર પણ નથી પડતી. આમાંથી એક મહત્ત્વની વસ્તુ છે સાવરણી, જે દેખાવામાં તો એક સામાન્ય વસ્તુ લાગે છે, પરંતુ આની અસર આપણા જીવનમાં અને ઘરની ઉર્જા પર ખૂબ જ ઊંડી હોય છે. સાવરણી જો સાચા સમયે અને સાચી રીતે વાપરવામાં આવે તો આ ઘરમાં પોઝિટિવ એનર્જી લાવી શકે છે, પરંતુ જો આનો ખોટા સમય અથવા તો બેદરકારીથી ઉપયોગ કરવામાં આવે તો ગરીબી અને દરિદ્રતા આવવામાં વાર નથી લાગતી. આજના સમયમાં મોટાભાગના લોકો મોડર્ન લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે. નોકરીઓ છે, સમયની કમી છે, અને આજ ભાગદોડમાં મોટા ભાગે લોકો ધ્યાન નથી આપી શકતા કે ઘરમાં શું થઈ રહ્યું છે. પરંતુ સાચું તો એ છે કે જ્યારે આ દુનિયા બની છે ત્યારથી લઈને આજ સુધી એવું કોઈ ઘર નથી રહ્યું જ્યાં સાવરણીનો ઉપયોગ ન થયો હોય. ફરક માટે એટલો જ છે કે કેટલાક લોકો આની સાચી રીતે ઉપયોગ કરે છે અને કેટલાક લોકો ખોટી, અને આનાથી નક્કી થાય છે કે ઘરમાં સુખ આવશે કે દુઃખ. ઘણા લોકો સાવરણીને સાચી જગ્યાએ નથી રાખતા અને ગમે ત્યાં ટેકવી દે છે. આડો અવરો થોડો સમય જોઈને સાવરણી લગાવી દે છે, જેનાથી ઘરમાં નેગેટિવ એનર્જી ફેલાય છે. અને તમને એ સલાહ આપીશું કે જો સવારે સાવરણી લગાવી તમારા માટે મુશ્કેલ છે તો ઓછામાં ઓછું સાંજે સાવરણી જરૂર લગાવો.
ઘરમાં ગંદકી ભેગી ન થવા દો, અને જો તમે કચરો ભેગો કરી લીધો તો એને સાંજ પછી ઘરની બહાર ન ફેંકો, કારણ કે આ પણ અશુભ માનવામાં આવે છે. હવે આવે છે સાવરણીજી ખરીદવા. તમારે એ પણ જાણવું જરૂરી છે કે સાવરણી પક્ષમાં અને કયા દિવસે ખરીદવી જોઈએ. કેટલાક દિવસ એવા હોય છે જ્યારે સાવરણી ખરીદવી અશુભ માનવામાં આવે છે. આ વાતોને ધ્યાનમાં રાખીને જો તમે સાવરણીનો ઉપયોગ કરો છો તો વિશ્વાસ માનો, તમારા ઘરની મુશ્કેલીઓ ધીરે ધીરે ઓછી થવા લાગશે અને સુખ સમૃદ્ધિના દ્વાર ખુલવા લાગશે. કયા દિવસે તમારે સાવરણીને ખરાબ થયા પછી પોતાના ઘરની બહાર ફેંકવાની છે અને કયા દિવસે તમારે નવી સાવરણીનો પ્રયોગ કરવાનો છે. સૌથી પહેલાં અમે તમને જણાવીએ કે નવી સાવરણી કાઢવા માટે ઘરમાં સૌથી શુભ દિવસ હોય છે શનિવારનો દિવસ. સાવરણી જ્યારે પણ ખરીદીને લાવો તો તે સાવરણીનો ઉપયોગ સૌથી પહેલાં તમારે શનિવારના દિવસે કરવાનો છે. તમે એને ગમે ત્યારે ખરીદવી હોય એમાં કોઈ વાંધો નથી, પરંતુ તમારે તેને ખરીદવી છે તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવાનું છે. જ્યારે પણ તમે સાવરણી ખરીદો છો તો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર કે શનિવારે અઠવાડિયામાં 7 દિવસ હોય છે. સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર આ સોમવાર માનવામાં આવે છે. આ દિવસે તમારે ભૂલથી પણ સાવરણી ખરીદવી જોઈએ નહીં. તમારે રવિવાર, મંગળવાર અને શનિવાર આ ગુરુવાર હોય છે. આ દિવસે સાવરણી ખરીદવી આપણા માટે ખૂબ જ વધારે ફાયદાકારક હોય છે. દિવાળી અથવા કોઈ પણ તહેવારના દિવસે જો તમે સાવરણી ખરીદી પોતાના ઘરમાં લઈ આવશો તો તમારા માટે કેટલું શુભ અને લકી હશે તે તમે વિચાર્યું પણ નહીં હોય. સાવરણી હંમેશા કઠણ વારોમાં તમારે ખરીદવી જોઈએ. સોમવાર પર સાવરણી ખરીદવાથી આપણા ઘરમાં ધનની હાનિ થવાનું શરૂ થઈ જાય છે. અને નવી સાવરણી જો તમે પણ એ જ દિવસે ખરીદો છો, પોસિબલ છે તો શનિવારના દિવસે જ નવી સાવરણી પોતાના ઘરમાં ઉપયોગ માટે કરવાની કોશિશ કરો. આ તમારા માટે ધન સંપદાના આગમનનો સ્ત્રોત બનશે. તો ભક્તો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવી માનું નામ જરૂર લખી દેજો. તો હવે જાણીએ કે કયા ખૂણામાં આપણે સાવરણી રાખવી જોઈએ. કયા એવા ખૂણા છે જ્યાં સાવરણીને ભૂલથી પણ નથી રાખવાની. આપણે જેને પૂજા રૂમ બનાવ્યું છે ઈશાન ખૂણો, આપણે જેનો નોર્થ ઈસ્ટ ખૂણો હોય છે, જેને આપણે ઈશાન ખૂણો કહીએ છીએ, એમાં ક્યારે પણ તમારે સાવરણી નથી રાખવાની. ત્યાં પૂજાનું સ્થળ હોય છે અને ખાસ કરીને પૂજા રૂમમાં તમારે બિલકુલ પણ સાવરણીને રાખવી જોઈએ નહીં. નહીંતર જો તમે સાવરણી રાખો છો તો તમારું જે દેવસ્થાન હોય છે તે દેવ આગમનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવવા માંડે છે અને તમારા ઘરમાં દુર્ભાગ્ય ચાલીને આવે છે અને તમારા ઘરમાં નેગેટિવિટીનો પ્રવેશ થાય છે. અને બિલકુલ ગાંઠ બાંધી લો કે તમારે ભૂલથી પણ ઈશાન ખૂણામાં સાવરણી નથી રાખવાની. હવે તમે લોકો બધા વિચારી રહ્યા હશો કે ઈશાન ખૂણામાં સાવરણીને ન રાખવી તો પછી ક્યાં આપણે સાવરણીને ક્યાં રાખી શકીએ? તો સાવરણી રાખવા માટે સૌથી સારું સ્થાન છે ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો, એટલે કે સાઉથ વેસ્ટ કોર્નર, જેને આપણે નેત્રત્ય ખૂણો પણ કહીએ છીએ. નેત્રત્ય ખૂણામાં જો તમે સાવરણી રાખશો તો એનાથી માનવામાં આવે છે કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થવાનો શરૂ થઈ જાય છે. માતા લક્ષ્મી તમારા ઘરમાં આવવા લાગે છે. એવું માનવામાં આવે છે કે નેત્રત્ય ખૂણો ઘરના માલિકનો સ્થાન માનવામાં આવે છે. એટલે નેત્રત્ય ખૂણામાં જો તમે સાવરણી રાખશો તો તમારા ઘરનો જે માલિક હોય છે તે દિવસે બમણી અને રાતે 14 ગણી પ્રગતિ કરે છે. વાત કરીએ કે ઘરમાં સાવરણી કયા સમયે લગાવવી જોઈએ. ઘરમાં સાવરણી લગાવવા, પોતું કરવા માટે આખરે યોગ્ય સમય છે. આપણા વેદ પુરાણોમાં 4 સમય બતાવવામાં આવ્યા છે. વ્યક્તિ રાતના સમયે સાવરણી લગાવે છે, એના ઘરમાં દરિદ્રતા પોતાના પગ પસારી લે છે. આજકાલના મોડર્ન યુગમાં જો પોસિબલ નથી, તમારી સાથે મજબૂરી છે, તો તમારે ખૂબ વિચાર કરવાની જરૂર છે. ઘરને સાફ રાખવું જેથી માતા લક્ષ્મી આપણા ઘરમાં પોતાની જાતે વાસ કરવા લાગે. માતા લક્ષ્મીએ ઘરમાં પોતાનું નિવાસસ્થાન બનાવી શકે. લક્ષ્મીનું નિવાસસ્થાન બનાવવા માટે
એમને સાફ અને સ્વસ્થ જગ્યા જોઈતી હોય છે. એટલા માટે ઘરમાં માતા લક્ષ્મીને રહેવા માટે સાફ સુથરું સ્થાન જોઈતું હોય છે. જો તમે સાવરણીને રાતમાં લગાવશો, તમારી ઘણી મોટી મજબૂરી છે જેના કારણે રાતમાં સાવરણી લગાવવી પડી રહી છે, તો તમારે શું કરવાનું છે? કચરો બહાર નથી ફેંકવાનો. સાવરણી લગાવતા સમયે ક્યારે પણ પગથી સાવરણી ભૂલથી પણ સ્પર્શ ન થવી જોઈએ, અને જો થઈ જાય તો એની માફી માગી લેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે સાવરણીને પગ લગાવવાથી માતા લક્ષ્મીજી આપણા ઘરમાંથી ચાલીને નથી આવતા, પરંતુ એમના સ્થાન અનુલક્ષ્મી આપણા ઘરમાં સ્થાન બનાવી લે છે. આ સાંભળવામાં ખૂબ જ અજીબ લાગે છે, પરંતુ જો તમે વૈજ્ઞાનિક દ્રષ્ટિએથી જોઈએ તો જ્યારે આપણો પગ સાવરણીને લાગે છે તો સાવરણીમાંથી કીટાણુઓ આપણા શરીરમાં લાગે છે. તમે મોટા ભાગે સાંભળ્યું હશે કે ઘરમાં આપણા માતા પિતાને ખીજાતા કે સાવરણી પગે ન લગાડો, તો તે એ જ કહેશે કારણ કે સાવરણીને ધર્મ સાથે જોડીને જોવામાં આવે છે. અસલ વાત શું છે? જ્યારે તમે સાવરણીને પગ લગાવશો, તમારા પગ ગંદા થઈ જશે, અને સાવરણીને પગ લગાવવાથી માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. જ્યારે તમે સાવરણીને પગ લગાવો છો તો માતા લક્ષ્મીજી તમારાથી નારાજ થઈ જાય છે, અને એવી જ રીતે તમારા ઘરમાં કીટાણુઓ તમારા આખા જ ઘરમાં પગ લાગીને ફેલાઈ જાય છે, કારણ કે તમે આખા ઘરમાં ફરો છો. ક્યારે પણ સાવરણીમાં પગ નથી લગાવવાનો. સાવરણીમાં જો પગ લાગી ગયો હોય તો તરત જ ધોવા જરૂર જોઈએ. સાંજે સૂર્યાસ્ત થતાં જ પહેલાં સાવરણીને માટીને ક્યારેય પણ ઘરની બહાર ફેંકવી ન જોઈએ. તેથી હંમેશા ધ્યાન રાખો કે સાવરણીને છુપાવીને રાખવી જોઈએ. તમારે ભૂલથી પણ ક્યારે પણ ખુલ્લી જગ્યામાં સાવરણીને નથી રાખવાની. જો તમે સાવરણીને ખુલ્લી જગ્યામાં રાખશો તો એને ખૂબ જ મોટું અપશુકન માનવામાં આવે છે. એટલે હંમેશા પ્રયત્ન કરો કે તમે તમારા ઘરમાં સાવરણીને એવી જગ્યાએ છુપાવીને રાખો જ્યાં બહારવાળા વ્યક્તિની નજર પણ સાવરણી પર ન પડે. હવે તમે વિચારી રહ્યા હશો કે આપણે આપણી આ સાવરણીને ક્યાં રાખવી જોઈએ? આપણે છુપાવીને ક્યાં રાખીએ? તો તમે પલંગની નીચે પણ પોતાની સાવરણીને રાખવાનું વિચારી રહ્યા હશો, પરંતુ તમે બિલકુલ પણ એવું નથી કરવાનું, નહીંતર તમારા ઘરમાં અનાજ ખૂબ જલ્દી ખતમ થઈ જશે. એટલે તમારા ઘરમાં પલંગની નીચે સાવરણી નથી રાખવાની. સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ પણ તમારા ઘરમાં જન્મ લઈ લેશે. જો કોઈ બાળક અચાનક ઘરમાં સાવરણી લગાવવા માંડે તો સમજો કે તમારા ઘરમાં મહેમાન આવવાના છે. આ બધું આપણે સાવરણી સાથે જોડાયેલા શુકન અને અપશુકન છે. સૂર્યોદય પહેલાં ઘરમાં નિયમિત રીતે પોતું લગાવવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો નિવાસ થવા લાગે છે. પરંતુ જૂના સમયની એક માન્યતા એવી પણ છે કે ગુરુવારના દિવસે ઘરમાં પોતું ન લગાવવું. આવું કરવાથી માતા લક્ષ્મીજી આપણાથી નારાજ થઈને જતા રહે છે. બાકીના બધા દિવસોમાં તમે પોતું લગાવી શકો છો. આજના જમાનામાં મુમકિન નથી ધ્યાન રાખવું કે કયો દિવસ છે અને કાલે કયો દિવસ હશે. તો જો તમે ખૂબ જ વધારે માનો છો તો તમે આ ચીજમાં થોડું ધ્યાન આપી શકો છો. પોતાને લગાવવાળા પાણીમાં કોશિશ કરો કે રોજ 1 ચમચી અથવા તો અડધી ચમચી પોતાના પેટમાં મીઠું નાખો. તો ખૂબ જ સસ્તું આવે છે, પરંતુ બજારમાંથી સમુદ્રવાળું આખું મીઠું લઈને આવો અને પોતાના ડબ્બામાં ભરો અને રાખી લો. અને એમાં પણ તમે 1-2 ચમચી પોતું લગાવવાના છો એ પાણીમાં નાખો. તમે આખા ઘરમાં પોતું લગાવશો તો તમારા ઘરમાં સદૈવ સુખ સમૃદ્ધિ બની રહેશે. તમારે શનિવાર રવિવાર જ્યારે પણ તમને દિવસ યાદ આવે તે દિવસે કંઈ વિચાર કર્યા વગર પોતાના પાણીમાં ખુશી ખુશી મીઠું નાખીને પોતું લગાવી શકો છો. આનાથી તમને કોઈ દોષ નહીં લાગે. તમે જોશો કે તમારા ઘરમાં જેટલી પણ નેગેટિવ એનર્જી હતી તે સમાપ્ત થઈ ગઈ છે, અને તમારા ઘરમાં પોઝિટિવ એનર્જીનો વાસ થવા લાગ્યો છે, અને તમારા ઘરમાં સદૈવ માહોલ બનેલો રહેશે. ધ્યાન રાખજો, તમે ગામમાં રહો છો તો મોટા ભાગે એવું થાય છે કે જો નથી આપણા બંગલાનો ગેટ ક્યારેક ખુલ્લો રહી જાય તો ગાય ભેંસ જાનવર આપણા ઘરમાં ઘૂસે છે. તો એવામાં ક્યારે પણ ગાય અથવા કોઈ પણ જાનવરને ઘરની સાવરણીથી તમારે ભૂલથી પણ નથી મારવાનું. જો તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિનું શુભ કાર્ય માટે નીકળી રહ્યો છે તો એના પછી તરત જ તમારે પોતાના ઘરમાં ભૂલથી પણ સાવરણી નથી લગાવવાની. ઓછામાં ઓછા એ વ્યક્તિના ગયા પછી
તમે 1 કલાક પછી તમારે રોકાવું જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ તમારા ઘરમાંથી નીકળીને જાય અને તરત પછી સાવરણી લગાવવું શાસ્ત્રોમાં સારું નથી માનવામાં આવ્યું. કહેવાય છે કે આવું કરવું મૃત્યુનો સંકેત માનવામાં આવે છે, એટલે આનાથી બચવું જોઈએ. સાવરણી ક્યારે પણ ઊભી કરીને નથી રાખવાની. ઘણા લોકો આદત મુજબ સાવરણીને દિવાલના સહારે ઊભી કરી રાખી દે છે, પરંતુ આ એક મોટો અપશુકન હોય છે, જે ઘરમાં નકારાત્મકતાને આમંત્રણ આપે છે. જો તમે ઘરમાં પ્રવેશ કરી રહ્યા છો અને ઈચ્છો કે તમે તમારા ઘર માટે સૌભાગ્ય લઈને આવો છો, જ્યારે તમે ગૃહ પ્રવેશ કરો છો તો પોતાની સાથે સાવરણી જરૂર લઈને આવ્યા છો. શાસ્ત્રો અનુસાર સાવરણી માતા લક્ષ્મીનો વાસ હોય છે. જ્યારે તમે સાવરણીને ઘરની અંદર લઈને જાઓ છો તો આનો મતલબ થાય છે કે માતા લક્ષ્મી પર તમારા પર નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે. આનાથી તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને બરકત બની રહે છે. સાવરણી લગાવવાનો સમય પણ ખૂબ જ અગત્યનો હોય છે. ખાસ કરીને સૂર્યાસ્તના સમયે અથવા તો સૂર્યાસ્તના તરત પછી સાવરણી નથી લગાવવાની. એ સમયે ઘણા બધા કામણ તૂટણ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે એ વખતે સાવરણી લગાવવાથી ઘરમાંથી લક્ષ્મીજી જતા રહે છે. જો તમે ઈચ્છો કે તમારે ઘરમાં પણ ખરાબ નજર લાગે છે અને નકારાત્મક શક્તિઓનો પ્રવેશ થઈ ગયો છે, તો તમે એક નાનકડો ઉપાય કરી શકો છો. રાતના સમયે જ્યારે સૂવાની તૈયારીમાં હોય ત્યારે પોતાના ઘરના મુખ્ય દરવાજાની સામે એક સાવરણી રાખી દો. આવું કરવાથી પણ જે પણ નેગેટિવ એનર્જી ઘરની આસપાસ હોય છે તે સાવરણીમાં સમાઈ જાય છે અને ઘરથી દૂર થઈ જાય છે. પરંતુ યાદ રાખો, સવાર પડતા જ સાવરણીને ત્યાંથી હટાવી દો અને ક્યાંક છુપાવીને રાખી દો, જેથી કોઈની નજર ન પડે. આની સાથે જ જો તમે માતા લક્ષ્મીની કૃપા મેળવવા ઈચ્છો છો તો એ ખૂબ જ ખાસ ઉપાય બીજો છે. કોઈ પણ મોટા તહેવારવાળા દિવસે અથવા જ્યારે કોઈ વિશેષ જ્યોતિષ ઘટના હોય, જેમ કે ગ્રહણ, પૂનમ, અમાસ અથવા કોઈ શુભ યોગ અથવા કંઈ તમે નક્કી ન કરી શકો તો શુક્રવારનો દિવસ પસંદ કરો. એ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે લગભગ 4:30 વાગે તમારે 3 બિલકુલ નવી સાવરણી લઈને નજીકના મંદિરમાં જવાનું છે. ધ્યાન રાખો કે આ સાવરણીને કોઈને દેખાય નહીં તેમ તમારે ગુપ્ત રીતે તે મંદિરમાં છોડીને આવવાનું છે. ગુપ્તદાનને શાસ્ત્રોમાં ખૂબ જ પુણ્યદાયક અને ફળદાયી બતાવવામાં આવ્યું છે. ઉપાયને કરવાથી 1 દિવસ પહેલાં 3 નવી સાવરણી બજારમાંથી ખરીદી લો અને એમને પોતાના ઘરમાં રાખી લો. બીજી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને ચૂપચાપ કોઈને પણ જણાવ્યા વગર મંદિરે જઈને સાવરણી ત્યાં છોડી દો. આ નાનકડું કામ જો તમે શ્રદ્ધા અને વિશ્વાસથી નિયમિત કરો છો તો માતા લક્ષ્મીની કૃપા નિશ્ચિત રૂપથી તમારા જીવનમાં બની રહેશે અને તમે ધીરે ધીરે એની અસર પણ મહેસૂસ કરવા લાગશો. આ તમામ જાણકારી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. વાસ્તુશાસ્ત્રના ઉપાયોને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. આજની આ જાણકારી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અક્ષર અમૃત ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.